ટેટ-1 ભરતી 2024માં સંભવિત કટ ઓફ કેટલું રહેશે એની આ વખતે આપણે ચર્ચા કરીએ। ટેટ-1 ભરતી 2024માં જ્યારે ગયા વર્ષે ભરતી થઈ હતી ત્યાં કેટલી જગ્યાઓ બહાર પડી હતી એના વિશે ચર્ચા કરીએ। તો 2013 અને 14માં 1800 જેટલી જગ્યા, 14-15માં 2000 જેટલી, 15-16માં 688 જેટલી, 17-18માં 1300 જેટલી અને 2022માં 767 પ્લસ 1000 જેટલી એટલે કે કુલ 7554 જેટલી કુલ ભરતી બહાર પડી હતી। હવે વાત કરીએ તો ગુજરાતી, અંગ્રેજી, હિન્દી માધ્યમમાં કુલ ઉમેદવારની સંખ્યા અને ત્યારબાદ તેની પાસની ટકાવારીની ચર્ચા કરીએ। તો ગુજરાતી માધ્યમમાં કુલ ઉમેદવારો હતા 83,336 જેટલા, અંગ્રેજી માધ્યમમાં હતા 1,352 જેટલા, હિન્દી માધ્યમમાં હતા 1,337 જેટલા। એમાં જે ઉમેદવાર ન હતા એટલે કે એબસેન્ટ ઉમેદવારની સંખ્યા હતી ગુજરાતી વિષયમાં તો કે ગુજરાતી માધ્યમમાં 12,217 જેટલી, અંગ્રેજી માધ્યમમાં 281 જેટલી, હિન્દી માધ્યમમાં 256 એટલે કે કુલ એબસેન્ટ ઉમેદવારની સંખ્યા 12,754 જેટલી હતી। પ્રેઝન્ટ ઉમેદવારની સંખ્યા ગુજરાતી માધ્યમમાં 71,119 જેટલી હતી, અંગ્રેજી વિષયમાં 1,071 જેટલી હતી અને હિન્દી વિષયમાં 1,081 જેટલી હતી, જેમાં કુલ સંખ્યા 73,271 જેટલી હતી। જેમાં ઉમેદવાર પાસ ન થયા હતા એની સંખ્યા ગુજરાતી માધ્યમમાં 80,639 જેટલી હતી, અંગ્રેજી માધ્યમમાં 1,315 જેટલી હતી, હિન્દી માધ્યમમાં 1,302 જેટલી હતી। એમ કરીને કુલ 83,256 જેટલા ઉમેદવારો ક્વોલિફાઈડ નહોતા થયા અને ક્વોલિફાઈડ ઉમેદવારોની સંખ્યા ગુજરાતી માધ્યમમાં 2,679, અંગ્રેજી માધ્યમમાં 37 જેટલા, હિન્દી માધ્યમમાં 35 જેટલા અને કુલ એમ 2,769 જેટલા સંખ્યા હતી। રિઝલ્ટની વાત કરીએ તો ગુજરાતી માધ્યમમાં 3.79 જેટલું હતું, અંગ્રેજી માધ્યમમાં 3.45 જેટલી હતું, હિન્દી માધ્યમમાં 3.24 જેટલું હતું અને કુલ કરીને પાસની ટકાવારી 3.78 જેટલી હતી। હવે સંભવિત મેરિટમાં વાત કરીએ તો વિજ્ઞાન પ્રવાહમાં જનરલવાળા માટે 63, ઈડબ્લ્યુએસવાળા માટે 62.50, ઓબીસીવાળા માટે 60, એસસીવાળા માટે 58, એસટીવાળા માટે 53 જેટલું મેરિટ અટક્યું હતું। જ્યારે સામાન્ય પ્રવાહની વાત કરીએ તો જનરલવાળા માટે 65, ઈડબ્લ્યુએસવાળા માટે 64, ઓબીસીવાળા માટે 63, એસસીવાળા માટે 60 અને એસટીવાળા માટે 58 જેટલું મેરિટ અટક્યું હતું।